નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે સમર્પણ એજ્યુકેશન હબની નીટ ઓનલાઈન બાયોલોજી બેચમાં. હું પન્ના પટેલ છેલ્લા 6 વર્ષથી નીટ સીબીએસઈ અને જીએસસીબીના વિદ્યાર્થીઓને બાયોલોજી ભણાવું છું. વિદ્યાર્થી, આપણો આ જે બેચ છે કે જેની અંદર આપણું હાલમાં જે ચેપ્ટર ચાલી રહ્યું છે એ છે વનસ્પતિ સૃષ્ટિ, જેની અંદર આપણે લીલ વિશે જોઈ ગયા, દ્વિઅંગી વનસ્પતિ વિશે જોયું, ત્રિઅંગી વનસ્પતિ વિશે જોયું. આજે આપણે જે વનસ્પતિ જૂથ શીખવાના છે એ છે અનાવૃત બીજધારી વનસ્પતિ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ફટાફટ આપણે શરૂ કરીએ છીએ. સૌથી પહેલાં આપણે સમજીએ કે અનાવૃત બીજધારી વનસ્પતિ એટલે શું. તો આ વનસ્પતિ એવી છે કે જેમાં મૂળ, પ્રકાંડ, પર્ણનું નિર્માણ થાય છે. બીજું, આની અંદર બીજનું પણ નિર્માણ થાય છે, પણ આ બીજ કેવા છે? અનાવૃત છે, ખુલ્લા છે, નગ્ન છે. એટલા માટે આ વનસ્પતિને કીધું છે અનાવૃત બીજધારી વનસ્પતિ. આ વનસ્પતિમાં પુષ્પનું નિર્માણ થતું નથી. તો સૌથી પહેલાં આપણે સમજીએ કે અનાવૃત બીજધારી એટલે કેવી. એટલે પુષ્પો રહિત, પુષ્પો રહિત અને બીજ ઉત્પન્ન કરતી સરળ આડી વનસ્પતિ ને શું કહેવામાં આવે છે? અનાવૃત બીજધારી વનસ્પતિ કહેવામાં આવે છે. બીજધારી વનસ્પતિ કહેવામાં આવે છે. આ જે વનસ્પતિ છે કે જેને આપણે કીધું છે અનાવૃત બીજધારી, ઇંગ્લિશમાં આપણે એને શું કહીશું? જિમ્નોસ્પર્મ. તો જિમ્નોસ્પર્મ જે છે કે જેમાં જિમ્નોનો મતલબ શું થાય? અનાવૃત. અનાવૃત એટલે ખુલ્લા અથવા શું કહેવાય? નગ્ન. અને જે આ સ્પર્મા જે છે એનો મતલબ થાય બીજ. તો આ વનસ્પતિ છે કે જેમાં બીજ કેવા છે? ખુલ્લા છે, અથવા એને આપણે કહીશું નગ્ન છે. બરાબર? એટલે ખાસ ધ્યાન આપજો. અહીંયા જે આ રીતે આ અંડક જે છે શાની અંદર ફેરવાય? આ અંડક જે છે એ અંડક આગળ જતા શામાં ફેરવવાનું છે? બીજમાં. બરાબર? પણ આ અંડાવરણોની ફરતે, આની ફરતે બીજાશયની દિવાલ નથી. બરાબર? તો આ જે વનસ્પતિ છે કે જેમાં ફલન પહેલા અને પશ્ચફલન બાદ પણ બીજ ખુલ્લા છે, ઢંકાયેલ નથી. ને એટલા માટે જ આ જે વનસ્પતિ છે જેને અનાવૃત બીજધારી વનસ્પતિ કહેવામાં આવે છે. આ જે વનસ્પતિ છે કે જેનો ઉદ્ભવ ક્યારે થયો એની વાત કરીએ. તો આ વનસ્પતિનો ઉદ્ભવની વાત કરીએ તો એનો ઉદ્ભવ ક્યારે થયો? તો એનો ઉદ્ભવ થયેલો છે પેલિઝોઇક એરા દરમિયાન. પેલિયોઝોઇક યુગમાં. કયા યુગમાં થયેલો છે? પેલિયોઝોઇક યુગમાં. એટલે લગભગ 521 મિલિયન, આઈ થિંક 541 મિલિયન, 541 મિલિયન થી પહેલા 252 મિલિયન વર્ષ સુધીનો
નો જે યુગ છે તે દરમિયાન ઉદ્ભવ થયો. તે દરમિયાન ઉદ્ભવ થયો. નોટ ડાઉન કરજો. ચાલો, હવે આ જે વનસ્પતિ છે કે જેના નિવાસ સ્થાનની આપણે વાત કરીશું. કોની વાત કરવાના છે? નિવાસ સ્થાન. તો આ વનસ્પતિ છે કે જે સમશીતોષ્ણમાં પણ વૃદ્ધિ પામે છે અને ઉષ્ણકટિબંધમાં પણ વૃદ્ધિ પામે છે. તો અહીંયા આપણે લખી દઈએ સમશીતોષ્ણ અને ઉષ્ણકટિબંધ બંનેમાં વિકાસ પામે. સમશીતોષ્ણની વાત કરું તો અહીંયા ખાસ કરીને કઈ વનસ્પતિ વિકાસ પામશે? કોનિફેર, જેને આપણે કહીએ છીએ શંકુધારી વનસ્પતિ. આવૃત બીજધારીમાં કઈ? શંકુધારી વનસ્પતિ. અને ઉષ્ણકટિબંધની અંદર જો વાત કરીએ તો સાયકસ જેવી વનસ્પતિ ખાસ વિકાસ પામશે. બરાબર, તો આ નોટ ડાઉન કરી લો. ચાલો આગળ વધીએ. તો આ જે વનસ્પતિ છે, બરાબર, એક બીજી વસ્તુ પણ આપણે અહીંયા નોટ ડાઉન કરી રહીએ કે આ વનસ્પતિ એવી છે કે જેની પાસે સાચા મૂળ પ્રકારને પર્ણો છે. બરાબર, ક્યાં લખીએ? અહીંયા. તો અનાવૃત બીજધારી વનસ્પતિની આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે આ અનાવૃત બીજધારી જે વનસ્પતિ છે એ અનાવૃત બીજધારી વનસ્પતિ સાચા મૂળ પ્રકાંડ અને પર્ણ ધરાવે. બરાબર, અને આ વનસ્પતિ જે છે કે જેની પ્રભાવી અવસ્થા શું છે? બીજાણુજનક છે. એટલે એ વનસ્પતિ પણ કેવી છે? દ્વિકીય છે. બરાબર, ચાલો આગળ વધીએ. હવે આ વનસ્પતિના કદની વાત કરીએ તો આ વનસ્પતિમાં સૌથી ઊંચા કદની પણ વનસ્પતિ છે અને સૌથી નીચા કદની પણ વનસ્પતિ છે. તો અહીંયા જે મેં તમને આકૃતિ બનાવી છે કે જેમાં એક વિશાળ મોટું વૃક્ષ દેખાઈ રહ્યું છે એ અનાવૃત બીજધારી જૂથનું જ વનસ્પતિ છે અને એ કયું છે? એ છે વિરાટ રેડ વૃક્ષ, જેનું નામ છે સિકોયા. સિકોયા. અને આ કેવું છે? તો અનાવૃત બીજધારીનું સૌથી ઊંચામાં ઊંચું વૃક્ષ છે. આ પણ એ જ છે, આ બંને સેમ જ છે. સૌથી નાના કદની વનસ્પતિ કઈ છે? તો સૌથી નાના એટલે નાના કદની વનસ્પતિ છે સૌથી નાની. તો સૌથી નાની વનસ્પતિ આ જે દેખાઈ રહી છે એ શું છે? એ છે જામિયા પિગ્મિયા. જામિયા પિગ્મિયા કે જેને આપણે ઘણીવાર ઘરના સુશોભનમાં પણ આવી રીતે કુંડામાં ઉગાડીએ છીએ. તો એ સૌથી નાનામાં નાની વનસ્પતિ છે. તો પહેલાં આ પણ નોટ ડાઉન કરી લેજો. બરાબર, હવે જો આગળ વાત કરીએ તો હવે આપણે એનસીઈઆરટીની લાઈન પર કવર કરી નાખીએ. અનાવૃત બીજધારી વનસ્પતિ છે કે જેમાં અંડક કોઈ પણ બીજાશયની દિવાલથી આવૃત નથી. ફલન પહેલા અને ફલન પછી પણ અનાવૃત રીતે ટકેલા રહે છે. પશ્વ ફલનના વિકાસ પછી પણ બીજ ઢંકાયેલા નથી, એટલે કે નગ્ન કે ખુલ્લા છે.
મધ્યમ કદના છે, જો આમાં કયા કયા વૃક્ષો આવશે ખાસ, મધ્યમ કદના ઊંચા વૃક્ષો અને સ્તૂપોનો સમાવેશ થાય. મધ્યમ કદના ઊંચા વૃક્ષો અને સ્તૂપોનો સમાવેશ થાય. એમાં વિરાટ રેડ વૃક્ષ એ સૌથી ઊંચી વનસ્પતિ છે, જેનું નામ છે સિકોયા. બરાબર. અને અહીંયા બીજું નથી આપ્યું જામિયા પિગ્મિયા, તો એ પણ ધ્યાન રાખજો, એ પણ છે. અને બીજી સૌથી વધુ કદ ધરાવતી અનાવૃત બીજધારી વનસ્પતિનું નામ પણ આપણે ધ્યાન રાખવાનું છે. એ જે છે એ છે સેક્વોયા ડેન્ડ્રોન. સેક્વોયા ડેન્ડ્રોન. 1 મિનિટ, આપણે ગુજરાતીમાં લખી દઈએ. સેક્વોયા ડેન્ડ્રોન એનું સૌથી વધારે કડ વિસ્તાર ધરાવતી અનાવૃત બીજધારી વનસ્પતિ છે અને સૌથી જૂની, કઈ સૌથી જૂની અનાવૃત બીજધારી વનસ્પતિ છે એ છે પાઇનસ લોંગોવા. બરાબર, લોંગોવા. લોંગોવા. તો આ પણ ખાસ ધ્યાન રાખજો. જેના બીજ ખુલ્લા છે, સૌથી ઊંચામાં ઊંચી છે સિકોયા, સૌથી નાનામાં નાની જામિયા પિગ્મિયા, કદ પ્રમાણે સૌથી વધારે કદ ધરાવતી છે સેક્વોયા ડેન્ડ્રોન, અને જૂનામાં જૂની છે એ છે પાઇનસ લોંગોવા. તો આ નોટ ડાઉન કરી લો. ચાલો હવે આગળ જો વાત કરીએ તો જે અનાવૃત બીજધારી વનસ્પતિ છે કે જે અમુક ફૂગ સાથે સહજીવન ધરાવે છે ને અમુક જે છે બેક્ટેરિયા સાથે સહજીવન ધરાવે છે. તો અહીંયા એક વનસ્પતિ બતાવી છે કે જે અહીંયા ફૂગ સાથે સહજીવન ધરાવે છે અને એ ફૂગ સાથે સહજીવન ધરાવે છે જેને આપણે કહેવાના છે પાઇનસ વનસ્પતિ. આ કઈ વનસ્પતિ છે? પાઇનસ. કોની સાથે સહજીવન ધરાવે? ફૂગ સાથે. અને એ સહજીવનને આપણે કહીશું કવક મૂળ અથવા માઇકોરાઇઝા. જો તમે અહીંયા સરસ મજાની એક આકૃતિ આપેલી છે જેમાં તમે શું જોઈ રહ્યા છો તેની વાત કરીએ તો અહીંયા આ જે છે એના મૂળ છે, આ એના મૂળ છે. આ શું છે? ફૂગ છે. શું છે? આ જે તમને દેખાઈ રહેલી છે એ શું છે? ફૂગ છે. બરાબર. એ ફૂગ જે છે કે જે તમે જો આ જે મૂળ છે તો આ મૂળ સાથે કેવી રીતે આ મૂળ સાથે આ ફૂગ જે છે એ કેવી રીતે આ રીતે વિતરાઈ ગયેલી છે. બરાબર. એટલે કે સમજો કે આ રીતે મૂળ છે. તો જે ફૂગ હશે કે જે એના ઉપર આવી રીતે વિતરાઈ જશે. બરાબર. આવી રીતે શું થશે? વિતરાઈ જશે, જેને આપણે કવકમૂળ અથવા માઇકોરાઇઝા એને શું છે? આ શું છે? સહજીવન છે. શું છે? આ સહજીવન છે. કેવી રીતે એકબીજાને મદદ કરે એની વાત કરું તો અહીંયા આ જે વનસ્પતિ છે, વનસ્પતિ શું કરશે? તો ખાસ ધ્યાન આપજો. આ વનસ્પતિ જે છે શું કરશે? ખોરાક બનાવે. શું બનાવે? ખોરાક બનાવે. અને ફૂગને બીજું શું આપે છે? આશ્રય આપે. ફૂગ એને શું કરશે તે ખાસ ધ્યાન આપજો. આ ફૂગ જે છે શું કરશે? પાણી, ખનિજ દ્રવ્યો, ખાસ કરીને ફોસ્ફરસ, એનું શોષણ કરી આપે. ને બીજું મૂળનું ચેપ સામે રક્ષણ આપે. તો આ રીતે એકબીજાને મદદ કરે છે. બરાબર. પછી
આ જે વનસ્પતિ કે જેમાં આ સાયકસની, તો આ જે છે આ સાયકસ વનસ્પતિ, એ સાયકસ વનસ્પતિ જે છે એ નાના નાના શું ધરાવે છે? વિશેષિત મૂળ ધરાવે, અને એ વિશેષિત મૂળને શું કહીશું? પવાર મૂળ. શું કહેવાય? પવાર મૂળ. તો આવા નાના નાના એની પાસે શું છે? પવાર મૂળ છે. તો આ જે પવાર મૂળ છે તો એમાં શું થાય તે સમજો. સમજો કે આ જે છે આ રીતે પવાર મૂળ છે. આ પવાર મૂળ છે. તો એ જે પવાર મૂળ છે, બરાબર, આ નાના નાના છે પણ મેં તમને ખાલી સમજાવવા માટે મોટા દોરેલા છે, જેના ઉપર આવી રીતે બેક્ટેરિયા વસે. અને એ જે બેક્ટેરિયા છે, કયા બેક્ટેરિયા છે? એ છે સાયનોબેક્ટેરિયા. સાયનોબેક્ટેરિયામાં ખાસ કરીને વાત કરું તો એનાબીના અથવા નોસ્ટોક. તે પવાર મૂળ સાથે આ કોણ છે? સાયનોબેક્ટેરિયા. બરાબર, એનું પણ આ એક જાતનું સહજીવન છે. સાયનોબેક્ટેરિયા શું કરશે? તો એ જે છે શું કરશે? નાઇટ્રોજનનું સ્થાપન કરે, N2 સ્થાપન. કયા સ્વરૂપે? એમોનિયા સ્વરૂપે. એ એમોનિયા સ્વરૂપે નાઇટ્રોજનનું સ્થાપન કરીને વનસ્પતિને આપશે. આ વનસ્પતિ જે છે, જેને બીજું શું કીધું છે? આ મૂળને કેરોડિયલ ફ્રૂટ પણ કીધું છે. તો આ વનસ્પતિ શું કરશે? ખોરાક બનાવે. ખોરાક કોને આપે? બેક્ટેરિયાને. તો આ રીતે બંને એકબીજા પર સહજીવી જીવન ગુજારે છે. કઈ વનસ્પતિ છે? સાયકસ વનસ્પતિ. નોટ ડાઉન કરજો. ચાલો આગળ વધીએ. હવે જેની રચનાની આગળ વાત કરીએ તો મેં તમને કીધું તેમ આ વનસ્પતિ પાસે શું છે? સાચા, મૂળ, પ્રકાંડ અને પર્ણ છે. બરાબર, એ ધરાવે છે. અત્યારે જ આપણે વાત કરી. તો આ જે વનસ્પતિ છે કે જેના મૂળ કેવા છે? તો એ વનસ્પતિ છે કે જે કયા પ્રકારના મૂળ ધરાવે છે? સોટી મૂળ ધરાવે છે. સોટી મૂળ એટલે આ રીતનું, આવું સોટી મૂળ ધરાવે છે. એના પ્રકાંડની જો હું વાત કરું તો એના પ્રકાંડ કેવા છે? અશાખિત પણ છે અને શાખિત પણ છે. તો અહીંયા આપણે બુકની જાગૃતિને જોઈએ તો આ વનસ્પતિના પ્રકાંડ સાયકસ છે. આ કઈ વનસ્પતિ છે? સાયકસ. કે જેના પ્રકાંડ કેવા છે? અશાખિત છે. અને તમે આ પાઇનસને જોઈ શકો છો કે જેના પ્રકાંડ કેવા છે? શાખિત છે. તો આપણે અહીંયા લખી દઈએ અશાખિતમાં કોણ આવશે? અશાખિતમાં સાયકસ અને શાખિતમાં આવશે પાઇનસ. તો આપણે ફટાફટ નોટ ડાઉન કરી લો. બીજું આ શાખિતની અંદર આવશે સિદ્રસ. નોટ ડાઉન કરો. ચાલો હવે આપણે વાત કરીએ એના પર્ણોની રચના. તો આ જે વનસ્પતિ છે કે જેના પર્ણો કેવા છે? તો એના પર્ણો સાદા કે સંયુક્ત? સાદા કે સંયુક્ત છે. જો હું વાત કરું સાયકસ વનસ્પતિની, તો સાયકસ વનસ્પતિ છે કેવા છે? એના પર્ણો પીછાકાર સંયુક્ત પર્ણો છે. હવે આગળ વાત કરીએ તો અહીંયા જો, અહીંયા આ જે અનાવૃત બીજધારી વનસ્પતિના મેં અહીંયા ખાસ તમને પર્ણો બતાવ્યા છે. તો અનાવૃત બીજધારી વનસ્પતિમાં પર્ણો જે છે એક વિશિષ્ટ પ્રકારથી અનુકૂલિત થયેલા છે,
તો એ અતિશય ભેજ છે, તાપમાન છે કે અતિશય પવન સામે ટકી રહેવા માટે એક સારી રીતે અનુકૂલિત થયેલા છે. શું કરે છે? તો એના પણ આ રીતે પહોળા નથી, પણ એ સોય જેવી અણીવાળા બની જાય છે. જેઠા કરીને શું થાય કે એનો સપાટી વિસ્તાર ઘટે, એના ઉપર એક ક્યુટિકલનું આવરણ બની જશે અને એની અંદર એના જે વાયુરંધ્ર છે એ નિમગ્ન થઈ જશે. એટલે જો વધારે પડતી ગરમી પડે તો પાણીનો વ્યય થતો પણ અટકે. તો આના પર્ણો કેવા છે? અનાવૃત બીજધારી વનસ્પતિના પર્ણો. તો એ પર્ણો ભેજ, તાપમાન અને પવન જેવી અતિશયતા સામે ટકી શકે તે માટે સારી રીતે અનુકૂલિત થયેલા છે. શું છે? તો સોય જેવી અણીવાળા. સોય જેવી અણીવાળાથી શું થાય? સપાટી વિસ્તાર ઘટે. તમે અહીંયા જોઈ શકો છો, આવા નાના નાના થઈ ગયા છે. સપાટી વિસ્તાર ઘટે. સપાટી વિસ્તાર ઘટશે તો જો એ ખાસ કરીને જ્યાં બરફ પડતો છે એવી જગ્યાએ હશે તો શું થાય કે બરફ જે સીધો શું થશે? પડી જશે. એની સપાટી પર પણ જળવાયેલો રહેશે નહીં. અને આ વનસ્પતિનો આકાર પણ કંઈક આ રીતનો જ હશે કે એના પર બરફ ટકી શકે નહીં. બરાબર? તો સપાટી વિસ્તાર ઘટે, ક્યુટિકલનું આવરણ ધરાવે, નોટ ડાઉન કરજો. અને વાયુરંધ્ર શું છે? વાયુરંધ્રો તેમાં નિમગ્ન રહે. એટલે શું થાય? પાણીનો વ્યય અટકે. આ રીતની રચના છે. જો આપણે શું જોયું તે જો. અહીંયા આપણે વાત કરી, મૂળની વાત કરી કે સાચા મૂળ પ્રકારને પર્ણ ધરાવે છે. બરાબર? હવે બીજું કે આ વનસ્પતિ પાસે શું છે? વાહક પેશી પણ ધરાવે. વાહક પેશીમાં કોણ છે? જલવાહક અને અન્નવાહક. નોટ ડાઉન કરી લેજો. બરાબર? આ જે છે બધી વનસ્પતિ છે આપણી બુકમાં, જેમાં અહીંયા આપણે પ્રકાંડની વાત કરી. પ્રકાંડ શાખિત કોની અંદર છે? આમાં. બરાબર? અને આની અંદર પ્રકાંડ કેવા છે? અશાખિત છે. આ જે છે ઝીંકો છે કે જેમાં બીજો કંઈક આ રીતની રચના છે. બરાબર? તો નોટ ડાઉન કરજો. ઝીંકો છે, જો આ બીજ છે તમને કેવા દેખાય છે? આ બીજ ખુલ્લા દેખાય છે, એના પર કોઈ આવરણ દેખાતું નથી. બાકી મોટે ભાગે આપણે જે સપુષ્પી વનસ્પતિ, આવૃત બીજધારી વનસ્પતિના જે બીજ જોઈએ એ કેવા હોય? એની ફરતે ફર હશે અને એની અંદર બીજ હશે. પણ અનાવૃત બીજધારીના બીજ કેવા છે? ખુલ્લા હશે. એની ફરતે ફળની દિવાલ જેવી કોઈ રચના નથી. ચલો આટલું પહેલાં વાંચી લઈએ. એનસીઈઆરટીની લાઈન કવર કરી લઈએ, પછી આગળ વધીએ. મૂળ સામાન્ય રીતે સોટી મૂળ છે. પ્રજાતિઓમાં મૂળ ફૂગ સાથે સહવાસ ધરાવે છે. એને કવક મૂળ અથવા માઇકોરાઇઝા કહીશું. એ કોની અંદર છે? પાઇનસમાં. કેટલાક સાયકસમાં નાના વિશેષિત મૂળ છે જેને પવાર મૂળ અથવા કોરેલોઇડ મૂળ કહેવાય. એ નાઇટ્રોજન સ્થાપક સાયનોબેક્ટેરિયા સાથે સહવાસી છે. પ્રકાંડ અશાખિત સાયકસમાં, શાખિત પાઇનસ અને સ્ટ્રીડસમાં. પર્ણો સાદા અને સંયુક્ત. સાયકટમાં પીછાકાર અથવા પક્ષવત થોડાક વર્ષો સુધી બરાબર? સાયકસમાં પીછાકાર પર્ણો છે કે એ માતૃ વનસ્પતિ સાથે થોડા વર્ષો સુધી વર્ગીને રહેલા છે. નોટ ડાઉન કરજો. માતૃ વનસ્પતિ સાથે થોડા વર્ષો સુધી વર્ગીને રહેલા છે. કોની અંદર? સાયકસના. આગળ જો. અનાવૃત બીજધારીમાં પર્ણો તાપમાન, ભેજ અને પવનની અતિશયતા સામે સારી રીતે અનુકૂલિત થયેલા હોય છે. શંકુધારીમાં ખાસ કરીને અહીંયા આપણે લખી દઈએ કઈ વનસ્પતિમાં? આ બધું કોની અંદર? શંકુધારીમાં. આ વનસ્પતિ કઈ છે? શંકુધારી છે.
શંકુધારીને કોનિફર પર કહેવાય, જેમાં સોય જેવી અણીવાળા પણો છે, સપાટી વિસ્તાર ઘટે, જારું ક્યુટિકલનું આવરણ અને નિમગ્ન વાયુરંધ્ર છે જે પાણીનો વ્યય ઘટાડવામાં મદદરૂપ થાય છે. જ્યાં મેં હાઇલાઇટ કર્યું છે ત્યાંથી હાઇલાઇટ કરી લો ફટાફટ. ચાલો આગળ વાત કરીએ. આ જે અનાવૃત બીજધારી વનસ્પતિ છે કે જે કેવી છે, વિષમ બીજાણુ છે. આ વનસ્પતિ કેવી છે, વિષમ બીજાણુ છે. વિષમ બીજાણુ એટલે કેવી વનસ્પતિ થાય કે જેની પાસે બે પ્રકારના બીજાણુ છે, લઘુ બીજાણુઓ અને બીજા કયા છે, મહાબીજાણુઓ. બરાબર. આ બીજાણુઓ ક્યાં આવેલા છે, તો બીજાણુ ધાનીમાં. ક્યાં આવેલા છે, બીજાણુ ધાનીમાં. અને એ બીજાણુ ધાની ક્યાં આવેલી છે, પર્ણ પર. જે પર્ણને આપણે કહીશું બીજાણુ પર્ણો. બીજાણુ પર્ણો એટલે શું, ખાસ ધ્યાન આપજો. સમજો કે આ એક વનસ્પતિ છે જેમાં અહીંયા આવી રીતે પર્ણો આવેલા છે. બરાબર. આ જે પર્ણ છે કે જ્યાં આવી રીતે બીજાણુધાની છે, અહીંયા પણ આવી રીતે બીજાણુધાની છે. બરાબર. આ પર્ણ જે છે કે જે આ બીજાણુધાની ધરાવે છે, બરાબર, એ કઈ છે, આ બીજાણુધાની છે. તો આ પર્ણને આપણે શું કહીશું, લઘુ બીજાણુ પર્ણો. કારણ કે લઘુ બીજાણુ ધરાવતી ધાની ધરાવે છે. શું ધરાવે છે, બરાબર, શું ધરાવે છે, આ શું છે, લઘુ બીજાણુ ધાની. લઘુ બીજાણુ ધરાવતી ધાની ધરાવે છે એટલે એને લઘુ બીજાણુ ધાની, અને આ પર્ણને શું કહીશું, લઘુ બીજાણુ પર્ણ. આ જે છે કે જેને આપણે મહાબીજાણુ પર્ણો કહીશું, અને આ જે છે ને શું કહેવાય, મહાબીજાણુ ધાની. શું કહેવાય, મહાબીજાણુ ધાની. હવે ખાસ સમજો, ઘણી વનસ્પતિમાં શું થાય, આ જે લઘુ બીજાણુ છે, સમજો કે અહીંયા જ આકૃતિ દોરું છું. તો આ લઘુ બીજાણુ છે કે જે આવી રીતે કુંટલાકાર રીતે કુંટલાકાર રીતે લઘુ બીજાણુઓ ગોઠવાશે ને આવી શંકુ જેવી રચના બનાવશે. અહીંયા આવી રીતે મહાબીજાણુઓ જે છે એ પણ આવી રીતે એકબીજા પર કુંટલાકાર રીતે ગોઠવાશે અને આવી રચના બનાવશે. તો આ જે છે, આ કોણ છે, આ બધા પર આવી રીતે લઘુ બીજાણુ ધાની આવેલી છે, અહીંયા પર મહાબીજાણુ ધાની આવેલી છે. બરાબર. તો આ જે છે શું છે, આ લઘુ બીજાણુ પર્ણો છે જેના પર આ ધાની એ લઘુ બીજાણુ ધાની છે, ને એ આ લઘુ બીજાણુ પર્ણો કેવી રીતે ગોઠવાય છે, કુંડલાકાર રીતે. અને જે રચના બની જેને આપણે શું કહીશું, નર શંકુ. એને શું કહેવાય, નર શંકુ કહેવાશે, અથવા લઘુ બીજાણુ ઢાળક કહેવાશે, અથવા એને શું કહેવાય, લઘુ બીજાણુ ધારક. નોટ ડાઉન કરજો. એવી જ રીતે અહીંયા આ કોણ છે, આ મહાબીજાણુ પર્ણો છે. એ મહાબીજાણુ પર્ણો પર આ છે મહાબીજાણુ ધાની.
તો આને આપણે કહીશું માદા શંકુ. એ પણ કુંડલાકાર રીતે ગોઠવાયેલા છે. અથવા એને આપણે કહીશું મહાબીજાણુધારક. નોટ ડાઉન કરજો. અને આ જે ગોઠવણી છે, બરાબર, અહીંયા હું લખું છું. આ કુંડલાકાર ગોઠવણી જે છે એ ગોઠવણી કેવી હોય? એ કાં તો શિથિલ હશે અથવા તો સંગઠિત હશે. બરાબર, એ કેવી છે? શિથિલ રીતે ગોઠવાશે એ લોકો અથવા સંગઠિત ગોઠવાય. શિથિલ રીતે ગોઠવાય તો શું થાય? અંતર વધારે હશે, પર્ણો વચ્ચે અંતર વધુ. ને આમાં ખૂબ જ એકબીજાની નજીક એટલે અંતર ઓછું હશે. બરાબર, નોટ ડાઉન કરો. હવે જો આ જે છે કે જેમાંથી કઈ પેઢી વસવાટ કરશે? નર જન્યુજનક પેઢી આમાંથી વિકસે. ને આમાંથી કોણ વિકસે? માદા જન્યુજનક. આટલું નોટ ડાઉન કરી લો, પછી આપણે એનું જીવન ચક્ર જોવાના છે. જો અહીંયા બીજું, અમુક વનસ્પતિ એવી હશે કે જે નર શંકુ અને માદા શંકુ એક જ વનસ્પતિ પર હોય, તો એવી છે પાઇનસ. અહીંયા આપણે લખી દઈએ પાઇનસ, કે જેમાં નર શંકુ અને માદા શંકુ એક જ વનસ્પતિ પર, અને એને આપણે કહીશું એક સદની. બરાબર, એક સદની કહેવાય. અને એને દ્વિલિંગી પણ કહેવાશે, કારણ કે બંને ધરાવે છે. પાઇનસ, નોટ ડાઉન કરજો. જ્યારે સાયકસની વાત કરું, કઈ વનસ્પતિ? સાયકસ. આ પણ ઇમ્પોર્ટન્ટ લાઈન છે. સાયકસમાં શું છે? બંને શંકુ, નોટ ડાઉન કરજો, બંને શંકુ કેવા છે? જુદી જુદી વનસ્પતિ પર. બંને જુદી જુદી વનસ્પતિ છે, તો આને આપણે કહીશું દ્વિસદની અને એકલિંગી. તો આ પણ નોટ ડાઉન કરી લો. ચલો, હવે આપણે એનું જીવન ચક્ર જોવાના છે. અહીંયા તમને એક સરસ મજાની મેં આકૃતિ બતાવી છે. બરાબર, આ જે છે શું છે? તો જો આ જે છે એમાં આ જે છે શું છે? નર શંકુ છે. અને આ જે છે કે શું છે? માદા શંકુ છે. બરાબર, આવું કોની અંદર એક જ વનસ્પતિ પર જોવા મળે? કઈ છે? પાઇનસ. અહીંયા જો સાયકસની પાઇનસ, બરાબર, આ વનસ્પતિ સેમ છે. બરાબર, આમાં બી જો આ જે છે શું છે? આ પરિપક્વ માદા શંકુ, મતલબ એક પુખ્ત માદા શંકુ છે. પરિપક્વ નથી લખતા આપણે, આ માદા શંકુ છે. તો આવી રીતે માદા શંકુ વિકાસ પામશે. અને આ જે છે એ શું છે? નર શંકુ છે. ને આ નર શંકુ જે છે કે જે નર શંકુમાં શું બનવાની છે? પરાગરજધારી. બરાબર, તો આ રીતે જો તમે જોઈ શકો છો કે કેવી રીતે શંકુ બને છે વનસ્પતિ પર. ઘણીવાર એવું થાય કે આપણે ઇમેજ જ કર્યા કરીએ કે ક્યાં શંકુ હશે, કેવી રીતે હશે, શું હશે. તો જો અહીંયા કેવી રીતે શંકુ બનેલા છે. અહીંયા છે નર શંકુ, અહીંયા છે માદા શંકુ. આમાં પણ જો આ માદા શંકુ અને નર શંકુ એક જ વનસ્પતિ પર આ રીતે તમને દેખાય છે. ચલો, હવે આપણે શું જોવાના છે? અનાવૃત બીજધારી છે કે જેમાં જીવન ચક્ર કેવી રીતે ચાલે, એનું જીવન ચક્ર.
તો અહીંયા મેં એવી વનસ્પતિ લીધેલી છે, એક સદની વનસ્પતિ છે કે જેમાં નર શંકુ અને માદા શંકુ બંને કેવા છે, એક જ વનસ્પતિ પર છે. ચાલો જોઈએ. આ જે છે શું છે, અહીંયા હું લખી દઉં કારણ કે આપણને બહુ બધી જગ્યા જોઈશે. આ જે છે માદા શંકુ અને આ જે છે શું છે, નર શંકુ. આ વનસ્પતિ જે છે કે જે અનાવૃત બીજધારી છે અને એમાં પ્રભાવી અવસ્થા છે બીજાણુજનક. આ પ્રભાવી છે, એને કેવી છે, દ્વિકીય છે. હવે આગળ વાત કરીએ તો આ જે છે માદા શંકુ, કે જે માદા શંકુની વાત કરીએ તો એની અંદર કંઈક આવી રચના છે જેમાં આવી રીતે અંડકો આવેલા છે. શું આવેલા છે? આ જે છે શું છે, અંડકો. અંડકો છે. આ જે છે નર શંકુ, એ નર શંકુમાં આવી રીતે ધની છે. બરાબર. આ પણ શું છે? આ શું છે? શું છે? આ નર શંકુ છે અને આ માદા શંકુ છે જેની કંઈક રચના આપણે આવી રીતે જોઈએ. એની અંદર આ શું છે? આ જે મેં બતાવી છે એ શું છે? લઘુ બીજાણુ ધની છે. એ લઘુ બીજાણુ ધની છે જેમાં અહીંયા આ શું છે? લઘુ બીજાણુ માતૃકોષ છે. કેવો છે? દ્વિકીય છે. હવે આ લઘુ બીજાણુ માતૃકોષ છે જેનું અહીંયા શું થાય છે? અર્ધીકરણ. અને એની અંદર આવી રીતે શું બનશે? આ જે બનશે એ શું છે? લઘુ બીજાણુઓ. શું છે? લઘુ બીજાણુ. એ લઘુ બીજાણુ જે છે એ આમાંથી બહાર આવશે. આ લઘુ બીજાણુ આ રીતે બહાર આવશે. બરાબર. સોરી, બહાર આવશે નહીં. એ લઘુ બીજાણુ અંદર જ બનશે અને એ લઘુ બીજાણુમાંથી શું બનશે? શું બનશે? પરાગરજ બનશે. શું બનશે? પરાગરજ. સમજ પડી? નર શંકુ એમાં લઘુ બીજાણુ ધની, લઘુ બીજાણુ ધનીમાં શું બનશે? પરાગરજ બનશે. બરાબર. પરાગરજ જે છે એની સંખ્યા પણ કેવી હશે? ઓછી હશે. હવે આ જે અંડકોની આગળ આપણે વાત કરીએ તો એની રચનાની વાત કરું તો એમાં આ અંડકો જે છે કે જે આ રીતની રચના ધરાવે છે. શું ધરાવે છે? આ એની અંદર જ છે. ધ્યાન આપજો. આ બધી વસ્તુ અહીંયા જ થયેલી છે, ખાલી આપણે બહાર બતાવીએ છીએ. આ શું છે? અંડક. અંડક છે અને આ શું છે? અંડાવરણ. બરાબર. એનો આ જે બહુકોષીય જે ભાગ દેખાય છે એ શું છે? તો એ બહુકોષીય ભાગ છે પ્રદેહ. કેવો છે? બહુકોષીય. આ જે છે શું છે? અંડક છિદ્ર છે. શું છે? અંડક છિદ્ર. એની અંદર ખાસ ધ્યાન આપજો. એની અંદર અહીંયા સમજો તો આ શું છે? મહાબીજાણુ માતૃકોષ છે. એ મહાબીજાણુ માતૃકોષનું શું થાય છે? અહીંયા અર્ધીકરણ. અર્ધીકરણ થાય. એટલે આ જે અંડક છે જેમાં અર્ધીકરણ થઈને આવી રીતે 4 મહાબીજાણુ બનશે. કેટલા? 4 મહાબીજાણુ. અને 4 મહાબીજાણુ કેવા હશે? એકીય, કારણ કે અર્ધીકરણથી બન્યા. આ 4 માંથી આ 3 છે અવનત પામે. શું થાય? અવનત પામે. એટલે અંદર આ ખાલી એની અંદર આ એક જ શું રહી ગયું છે? મહાબીજાણુ, જે સક્રિય મહાબીજાણુ છે.
આ સક્રિય મહાબીજાણુમાંથી કોણ વિકસે? તો એમાંથી વિકસે માદા જન્યુજનક. શું વિકસે? માદા જન્યુજનક એટલે સ્ત્રી જન્યુધાની. કેટલી? 1 કે 2? કેટલી વિકસે? 1 કે 2. તો ચાલો અહીંયા બતાવી દઉં છું. એમાંથી આવી રીતે આ શું વિકસ્યું? આ જે છે શું છે? આ શું છે? આ જે છે એ બહુકોષીય માદાજન્ય. એક મિનિટ, અહીંયા બંને અલગ છે. અહીંયા હું રિપીટ કરી દઉં છું. જેમાંથી શું વિકસે? માદા. નોટ ડાઉન કરજો. એમાંથી વિકસે માદા જન્યુજનક. બરાબર. કેવું છે? એકકીય છે. તો અહીંયા આ રીતે આ બહુકોષીય શું છે? માદા જન્યુજનક છે. એને હું આવી રીતે નથી દર્શાવતી કારણ કે ક્લિયર કટ નહીં હશે તો મજા નહીં આવશે. આ શું છે? માદા જન્યુજનક અને એ પણ કેવું છે? એકકીય છે અને બહુકોષીય છે. એ માદા જન્યુજનકમાં 1 કે 2 શું હશે તે ખાસ ધ્યાન આપજો. 1 કે 2 એની અંદર હશે સ્ત્રી જન્યુધાની. આ જે છે શું છે? 1 કે 2 શું છે? આ બંને સ્ત્રી જન્યુધાની. અને એ સ્ત્રી જન્યુધાનીની અંદર આ રીતે શું હશે? એ સ્ત્રી જન્યુની ધાનીની અંદર આ રીતે શું હશે? અંડકોષ હોય. સમજ પડી? જો અંડક છે, મહાબીજાણુ માતૃકોષનું અર્ધીકરણ, 4 મહાબીજાણુ, 3 અવનત પામે, 1 જ રહી જાય સક્રિય મહાબીજાણુ. એમાંથી આ જે છે આ માદા જન્યુજનક વિકસેલું છે. એમાંથી આ માદા જન્યુજનક વિકસેલું છે. આ માદા જન્યુજનક જે બહુકોષીય છે. આ માદા જન્યુજનક વિકસે એ બહુકોષીય છે ને એની અંદર આ જે છે આ શું છે? આ છે સ્ત્રી જન્યુધાની ને એની અંદર છે અંડકોષ. હવે શું થાય તે જો. આ જે પરાગરજ છે એ પરાગરજ પવન દ્વારા પરાગનયન પામે. કોના દ્વારા? પવન દ્વારા. પાઇનસ જેવી વનસ્પતિ હશે કે જેમાં પરાગરજ પાંખ જેવી રચના ધરાવશે તો એ રીતે ઉડતી પવનથી આવશે. ક્યાં આવશે? અહીંયા આવશે. આ પરાગરજ ક્યાં આવશે? અહીંયા. બરાબર. અહીંયા આવશે. અહીંયા આવશે. હવે પરાગનલિકાનો વિકાસ થશે. ખાસ ધ્યાન આપજો. શું થાય? તો અહીંયા આજે આવી પરાગરજ એ પરાગરજમાંથી આવી રીતે પરાગનલિકાનો વિકાસ થશે ને અંડક છિદ્રમાંથી એ ક્યાં પહોંચશે? અહીંયા. જેની પાસે શું છે? જેની પાસે છે નરજન્યુ. શું છે? નરજન્યુ. ને આ શું છે? પરાગનલિકા છે. એટલે અહીંયા પણ પરાગનલિકા વિકાસ પામે. અને એક મહત્વની વાત જો હું કહું તો ખાસ ધ્યાન આપજો. દ્વિઅંગી અને ત્રિઅંગીમાં કેવા હતા? કે મુક્તજીવી હતા આ નર લિંગી અંગો. પણ આની અંદર એ લિંગી અંગો જે છે પિતૃકોષ સાથે જોડાયેલા જ રહેશે. ખાસ ધ્યાન આપજો. પિતૃદેહ સાથે. હવે આ જે છે પરાગનલિકા વિકાસ પામશે એટલે નરજન્યુ ક્યાં પહોંચશે? અંડકોષ સુધી પહોંચશે. એટલે આ જે અંડક છે એ અંડકમાં શું બનશે? અહીંયા બનશે ફલિતાંડ.
અને એ ફલિતાંડ કેવો છે? દ્વિકીય. ફલિતાંડ જે છે કે જે અહીંયા જ બરાબર અહીંયા જ રહેવાનો છે અને એમાંથી શું બનવાનું છે? એનું સંભાજન થશે અને એ સંભાજન થઈને એમાંથી શું બનશે? એમાંથી બનશે આવી રીતે શું બનશે? બહુકોષીય. બહુકોષીય શું બને? બહુકોષીય ભ્રૂણ બનશે. અને એ ભ્રૂણ બની ગયા બાદ આ રીતે બની જશે બીજ. જે બીજમાં શું છે? જે બીજમાં શું છે? આ છે ભ્રૂણ. અને આ બીજ ફરીથી આ વનસ્પતિ બનાવશે. તો આ પણ દ્વિકીય છે, આ પણ દ્વિકીય છે, ભ્રૂણ પણ દ્વિકીય છે. તો આ રીતે એનું જીવન ચક્ર ચાલશે. જો શું થયું, અહીંયા નર શંકુ અને માદા શંકુ છે. માદા શંકુ છે કે જેમાં લઘુ બીજાણુ ધાની છે, તેમાં લઘુ બીજાણુ માતૃકોષનું અર્ધીકરણ થઈને લઘુ બીજાણુ બનીને એ પરાગરજમાં ફેરવાશે. અહીંયા અંડક ધરાવે છે, અંડકમાં મહાબીજાણુ માતૃકોષનું અર્ધીકરણ થઈ 4 મહાબીજાણુ બને. એક અવનત પામશે, 3 અવનત પામશે, એક સક્રિય. એમાંથી આ તમને ગ્રીન કલરનું બતાવ્યું, એ બહુકોષીય માદા જન્યુજનકનો વિકાસ થાય જે 1 કે 2 સ્ત્રીજન્યુ ધાની ધરાવે અને એમાં છે અંડકોષ. હવે અહીંયા પરાગરજ પવન દ્વારા આવશે, પરાગનલિકાનો વિકાસ થશે અને અંડકોષ પાસે કોણ જશે? અહીંયા નરજન્યુ જશે. નરજન્યુ જશે, ફલન થશે, ફલિતાંડ બનશે. એ ફલિતાંડનું સંભાજન થઈને બહુકોષીય ભ્રૂણ બનશે અને આ રીતે પછી શું બની જશે? બીજ બની જશે. પણ આ બીજ કેવા છે? આ બીજ છે, આ બીજ છે કેવા છે? અનાવૃત બીજ છે. કેવા છે? અનાવૃત બીજ છે. તો આ રીતે અનાવૃત બીજધારીનું જીવન ચક્ર ચાલે છે. સમજ પડી? આજે આપણે શું શું શીખ્યા ને થોડું યાદ કરીએ. તો સૌથી પહેલાં અનાવૃત બીજધારીને કેમ અનાવૃત બીજધારી વનસ્પતિ કીધી? પોલિયોઝોઇક યુગમાં એનો ઉદ્ભવ થયો એના વિશે વાત કરી, એના નિવાસસ્થાનની ચર્ચા કરી. પછી એ મૂળ સાથે કઈ વનસ્પતિ સહજીવન ધરાવે, એના મૂળ પ્રકાર પર્ણોની રચના કેવી છે એની વાત કરી. એક વિષમ બીજાણુ છે એ વાત કરી. બરાબર, એની અંદર શંકુ બને છે એની પણ આપણે ચર્ચા કરી અહીંયા. પછી આપણે એનું શું જોયું? એનું જીવન ચક્ર જોયું. બરાબર, હવે આપણે શું જોવાના છે? એનસીઈઆરટીની લાઈન જોવાના છે. તો જો અનાવૃત બીજધારી વનસ્પતિ વિષમ બીજાણુ છે જે એકકીય લઘુ બીજાણુ અને મહાબીજાણુ ઉત્પન્ન કરે છે અને 2 પ્રકારના બીજાણુઓ બીજાણુ ધાનીમાં ઉદ્ભવે છે. બીજાણુ ધાની કે જે શિથિલ કે સંકરિત શંકુ સ્વરૂપમાં અક્ષ પર કુંતળાકાર રીતે ગોઠવાયેલા બીજાણુ પર્ણો પર નિર્માણ પામે છે. લઘુ બીજાણુ પર્ણ લઘુ બીજાણુ ધારણ કરે એ શંકુને લઘુ બીજાણુ ધારક અથવા શું કહીશું? નર શંકુ. લઘુ બીજાણુ નરજન્યુજનક પેરી વિકસે જે ખૂબ જ ઘટાડો પામેલ કોષો પૂરતી સંખ્યા સીમિત છે. કોષોની સંખ્યામાં ઘટાડો થશે અને જન્યુજનક શું બનશે? પરાગરજ કહીશું. લઘુ બીજાણુ ધાનીમાં પરાગરજનો વિકાસ થશે. ક્યાં થશે? લઘુ બીજાણુ ધાનીમાં. અંડકો કે મહાબીજાણુ ધાની સાથે મહાબીજાણુ પર્ણો ધારણ કરે એને મહાબીજાણુ ધારક અથવા શું કહેવાય? માદા શંકુ. નર કે માદા શંકુ એક જ વૃક્ષ પર ઉદ્ભવે એ પાઇનસમાં છે. એટલે પાઇનસ કેવું છે? એક સદની છે અને દ્વિલિંગી છે. પુષ્પની વાત કરીએ ને, બરાબર, પુષ્પમાં એવું હોય કે એમાં સ્ત્રી કેસર અને પુંકેસર એકની અંદર હોય તો એને દ્વિલિંગી કહીએ. એવી રીતે આને પણ આપણે કહી શકીએ. બરાબર, નર શંકુ જે છે સાયકસમાં નર શંકુ અને માદા શંકુ જુદા જુદા પર છે. તો સાયકસ કેવું છે? દ્વિસદની છે. પ્રદેહમાં એકમાત્ર કોષમાંથી મહાબીજાણુ માતૃકોષ વિભેદિત થાય. એક પ્રદેહ આવરણથી રક્ષાયેલ આવી સંયુક્ત રચનાને અંડક કહે. અંડક એ મહાબીજાણુ પર્ણ પર ઉદ્ભવે ગુચ્છાકાર બની માદા શંકુ બનાવશે. મહાબીજાણુ માતૃકોષ ધ્યાન આપજો વિભાજિત થઈ 4 એકકીય મહાબીજાણુનું નિર્માણ કરે.
મહાબીજાણુ ધાની અથવા પ્રદેશની અંદર રહેલા મહાબીજાણુ પૈકી એક જ મહાબીજાણુ બહુકોષીય માદાજન્યુજનકમાં વિકાસ પામે, જે 2 કે વધુ સ્ત્રીજન્યુ ધાની અથવા માદાલિંગી અંગો ધારણ કરે. બહુકોષીય માદાજન્યુજનક મહાબીજાણુ ધાનીની અંદર જ જળવાઈને રહેશે. ખાસ ધ્યાન આપજો. મહાબીજાણુ ધાની એટલે શું કહેવાશે? અંડક. બરાબર. દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિની જેમ અનાવૃત બીજધારી વનસ્પતિમાં નર અને માદા જન્યુજનક બંને સ્વતંત્ર મુક્તજીવી અસ્તિત્વ ધરાવતા નથી. તેઓ એ જ જગ્યાએ ટકી રહી બીજાણુજનક પર બીજાણુધાનીની અંદર જ જળવાય છે. લઘુ બીજાણુધાનીમાંથી પરાગરજ મુક્ત થશે અને પરાગરજ કેવી હશે? ચલિત. પવન દ્વારા વહન પામી મહાબીજાણુ પર્ણો પર પેદા થયેલા ખુલ્લા અંડકોના છિદ્રના સંપર્કમાં આવે. અંડકમાં રહેલ સ્ત્રીજન્યુ ધાની તરફ વિકાસ પામે. શું બનાવશે? પરાગનલિકા, જે નરજન્યુનું વહન કરે. સ્ત્રીજન્યુના મુખ પાસે તેમના દ્રવ્યો મુક્ત કરે છે. ફલનને અનુસરીને ફલિતાંડનો ભ્રૂણમાં અંડકો બીજમાં વિકસે અને આ બીજ કેવા છે? ઢંકાયેલ હોતા નથી. તો વિદ્યાર્થી મિત્રો, આટલી વસ્તુ આપણે સમજવાની છે અનાવૃત બીજધારી વનસ્પતિની. ચાલો હવે આપણે એના MCQ સોલ્વ કરીએ. વિધાન અને કારણવાળો સવાલ છે. પાઇનસ એક સદની વનસ્પતિ છે. એક જ છોડ પર નરશંકુ અને માદા શંકુ ઉત્પન્ન થાય છે. તો પહેલું વિધાન સાચું છે કે ખોટું છે? કોણ કહેશે? તો અત્યારે જ આપણે વાત કરી કે પાઇનસમાં નરશંકુ અને માદા શંકુ એક છે, એટલે એક સદની વનસ્પતિ. ને એને એક સદની કેમ છે ને એનું કારણ સમજાવે છે. એટલે અહીંયા થશે એ સાચી છે અને એની સમજૂતી છે. બરાબર. નીચેનામાંથી કઈ જોડ અયોગ્ય રીતે જોડાયેલી છે? PYQ 2023 છે. સાયકસ, પ્રવારમૂળ, પાઇનસ, માઇકોરાઇઝા, સિકોયા, રેડવુડ, સાયકસ, શાખિત પ્રકાંડ. શું આવશે? ચાલો ફટાફટ નોટ આનો આન્સર આપો. બરાબર. તો જો અહીંયા સાયકસમાં પવારમૂળ છે, પાઇનસમાં માઇકોરાઇઝા, આ પણ સાચું છે, આ પણ સાચું છે. પણ આ સાયકસ જે છે ને એ અશાખિત છે. બરાબર. એ શાખિત પ્રકાંડ ધરાવતું નથી. શાખિત કોણ છે? તો શાખિત છે પાઇનસ અને સિદ્રસ. એટલે આપણો સાચો આન્સર શું થશે આમાં? ઓપ્શન ડી. નીચેનામાંથી કઈ વનસ્પતિમાં નાઇટ્રોજન સ્થાપન કરતા પ્રોકાર્યોટિક સહજીવી જોવા મળે છે? કોની અંદર જોવા મળશે? ચાલો ફટાફટ આનો આન્સર આપો. કોની અંદર જોવા મળશે? સાયકસમાં. કોની અંદર જોવા મળશે? સાયકસમાં. પરાગરજની પાંખો કોની લાક્ષણિકતા છે? તો પરાગરજની પાંખો એ છે પાઇનસની લાક્ષણિકતા. એની પરાગરજ પાંખો જેવી રચના ધરાવે છે, ચલિત છે ને એને આપણે સલ્ફર સાવર પણ કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે અનાવૃત બીજધારી વનસ્પતિ કમ્પ્લીટ કરી દીધી છે. હવે આપણું જે વનસ્પતિ સૃષ્ટિનું જે ચેપ્ટર છે પૂર્ણ થવાના અંત પર આવી ગયેલું છે. એક જ વનસ્પતિ બાકી છે, આવૃત બીજધારી વનસ્પતિ. અને એ વનસ્પતિ જે છે કે જેને આપણે ક્લાસ 3 પહેલું ચેપ્ટર ડિટેલમાં જોવાના છે. એટલે ક્લાસ 11માં એ જે ચેપ્ટર છે કે જેમાં અનાવૃત બીજધારી તો ડિટેલમાં છે, પણ આવૃત બીજધારીને આપણે શોર્ટમાં શીખવાના છે. પણ એ આપણે ક્યાં શીખશું? નેક્સ્ટ લેક્ચરમાં શીખીશું.